પાઠ 10 ઉદ્યોગ ક્ષેત્ર એના વિશે માહિતી મેળવીશું. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો પહેલા તો મુખ્ય 3 પ્રવૃત્તિ. પહેલી છે એ પ્રાથમિક, બીજી માધ્યમિક અને ત્રીજી સેવા ક્ષેત્ર. પ્રાથમિકમાં મુખ્યત્વે ખેતી, માધ્યમિકમાં ઉદ્યોગ અને સેવામાં સેવા ક્ષેત્ર. આપણે આજે બીજા ભાગની જે પ્રવૃત્તિ છે ઉદ્યોગ ક્ષેત્ર એના વિશે માહિતી મેળવીશું. તમામ દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એમ 3 પ્રકારની ઉત્પાદકીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જે પૈકી ઉદ્યોગ છે એ મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર છે જે અર્થતંત્રમાં ખૂબ જ અગત્ય ધરાવે છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં અભ્યાસ કરતા સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટાભાગના જે વિકસિત દેશો છે એ ઔદ્યોગિક દેશો છે. દાખલા તરીકે અમેરિકા, બ્રિટન, જાપાન જે વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે છે. એના સિવાય છે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. પરંતુ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે છે. જ્યારે ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય એવા સંખ્યાબંધ ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. વિશ્વના દેશોમાં મોટાભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે સૌપ્રથમ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ જરૂરી છે. આમ ખેતી ઉપર આધારિત હોય એવા વિકસિત દેશો ઓછા છે, પણ ઉદ્યોગ સાથે જોડાયેલા દેશોનું પ્રમાણ વધારે છે. શરૂઆત કરીએ ઉદ્યોગ ક્ષેત્રના મહત્વથી. દેશમાં ઝડપી આર્થિક વિકાસ કરવા માટે કૃષિની સાથે સાથે રોજગારીની નવો તકો સર્જવી, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. એના ઉપરથી એવું કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી આ મુખ્ય 2 સમસ્યાઓ છે. જે સમસ્યાને દૂર કરવા માટે ઔદ્યોગિકરણ, ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. આ ઉદ્યોગીકરણ માત્ર આર્થિક વિકાસ મેળવવા માટે જ નહીં, પરંતુ આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ જરૂરી છે. જેના કેટલાક મુદ્દાઓ આપવામાં આવ્યા છે, આપણે એને જોઈએ. શરૂઆત કરીએ રાષ્ટ્રીય આવકમાં ફાળો. જે દેશની આવક છે, જે ભારતની આઝાદી સમયે ખેતી ઉપર, આમ તો 70% વસ્તી ખેતી પર આધારિત છે, પણ સૌથી વધારે પ્રભુત્વ અર્થતંત્રમાં આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું હતું. ધીમે ધીમે ઉદ્યોગોના વિકાસને કારણે આ મહત્વ ઘટતું ગયું. ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં એને પૂરતો છે એમ કહી શકાય નહીં. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો માત્ર ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત કરવામાં થતો હતો. જ્યારે 2013 અને 14માં આ હિસ્સાનું પ્રમાણ વધી ગયું અને 27% સ્થિર ભાવોએ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયું. આના ઉપરથી એવું કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં એક બાબત પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસ માટે પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ છે. ટૂંકમાં જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે ફાળો હોય તો એ ઔદ્યોગિક ક્ષેત્રનો છે. બીજું છે રોજગારી. સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર પણ ઔદ્યોગિક ક્ષેત્ર. ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે અર્થતંત્રમાં જે રોજગારીની તકો છે એના અભાવને કારણે એક મોટો પ્રશ્ન આવે છે, બેરોજગારીનો પ્રશ્ન. જે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસ રૂપે વિકાસ હાંસલ કરી શકાય તેમજ રોજગારની ક્ષમતામાં વધારો થઈ શકે એના માટે જોવા મળે છે. વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. એ પ્રમાણ વધીને વર્ષ 2011 અને 12માં 24.3% થયું છે. આમ ઔદ્યોગિક ક્ષેત્રમાં નાના પાયાના અને સંપદાન આવા બંને પ્રકારની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ કરતા થયા, જેનાથી રોજગારીના પ્રમાણમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવી શકાય છે. ત્યાર પછી ત્રીજું છે નિકાસ આવક. ઔદ્યોગિક ક્ષેત્રની જેમ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં જે બચતપાત્ર અધિશેષ છે એની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. જે હુંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
વર્ષ 2013 અને 2014માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગમાં ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. આમ દેશના ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય અને પ્રજાની જરૂરિયાતોને સંતોષે છે. એ સિવાય ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા પણ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. આમ જે વસ્તુનું ઉત્પાદન કરી અને જે વધારે બચતપાત્ર વસ્તુ છે એની નિકાસ કરીને હુંડિયામણની કમાણી કરી શકાય છે. ત્યાર પછી જોઈએ અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા પાછળ લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક અને એ સિવાય આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ ક્ષેત્ર પૂરું પાડે છે. એ સિવાય ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અને અલ્પવિકસિત અથવા તો પછાત એવા વિસ્તારોમાં રોજગારી અને આવક સર્જીને અર્થતંત્રનો ઝડપી તેમજ સમતોલપણે વિકાસ થાય છે. ત્યાર પછી છે ખેતીનું આધુનિકીકરણ. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક એને મદદરૂપ કરે તેવી નવી ટેકનોલોજીને દ્વારા કરી શકાય છે. ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવાઓ, આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલા નવીન ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ પણ શક્ય બને છે. ત્યાર પછી છે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. આ સિવાય ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહન વગેરે પણ પૂરા પાડવામાં આવે છે, જે અર્થતંત્રના પાયાના માળખાને સબળ બનાવે છે. આ સિવાય સંરક્ષણના સાધનોનું પણ ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. આવતા વિદેશી પરનું અવલંબન ઘટે અને અર્થતંત્ર મજબૂત બને છે. ત્યાર પછી સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકરણના ઉપયોગથી નવીન ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન, વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતાઓ આવા ગુણો પણ ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. ટૂંકમાં સામાજિક માળખામાં પણ ફેરફાર આવે છે ઉદ્યોગોને કારણે. એકબીજાના સંપર્કમાં આવીને પણ આપણે માહિતી દ્વારા સામાજિક માળખામાં ફેરફાર લાવી શકીએ. આમ સામાજિક ફેરફારો છે એ પણ અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે. તો આપણે મુખ્ય વાત કરી ઉદ્યોગ ક્ષેત્રના મહત્વની. 7 પ્રકારે એનું મહત્વ બતાવ્યું છે. એક, રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો છે, રોજગારીની તકો સર્જન થયું છે, નિકાસ આવક, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ખેતીનું આધુનિકીકરણ, અર્થતંત્રનું મજબૂત માળખું અને સામાજિક માળખામાં ફેરફાર. હવે જોઈએ ઔદ્યોગિક માળખું. મુખ્યત્વે ઔદ્યોગિક માળખું વધારે પ્રગતિશીલ રહ્યું છે, જેની સમજૂતી મેળવવા માટે એને મૂડીના કદને આધારે, માલિકીને આધારે અને ઉત્પાદિત વસ્તુને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શરૂઆત કરીએ મૂડીરોકાણના કદને આધારે એના પ્રકારો. મુખ્ય 4 પ્રકારો છે. ગૃહ ઉદ્યોગો, જેમાં મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા જ સાદા ઓજારો વડે વીજળી કે યંત્રોનો ઉપયોગ કર્યા વગર અથવા તો ઓછા ઉપયોગ વગર અને ઓછા મૂડીરોકાણ વગર ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે ખાદી, પાપડ બનાવવા, ખાખરા, અગરબત્તી, જે ઘરના સભ્યો દ્વારા જ અને ઘરમાં ચલાવવામાં આવે છે. ત્યાર પછી છે ટચુકડા ઉદ્યોગો,
જે ઉદ્યોગોનું સંપૂર્ણ સમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા 25 લાખની મૂડીરોકાણની મર્યાદામાં આ ઉદ્યોગ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ધાતુ, ચામડું, માટી વગેરેનો ઉપયોગ વડે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગો, આટા ટુકડા ઉદ્યોગો હતા. ત્યાર પછી છે નાના પાયાના ઉદ્યોગો, કે જેમાં મૂડીરોકાણનું પ્રમાણ છે 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછું. જે આવું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય અને માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કરતું હોય તેમજ મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગોનો સમાવેશ નાના પાયાના ઉદ્યોગોમાં થાય છે. દાખલા તરીકે ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. ત્યાર પછી છે મધ્યમ પાયાના ઉદ્યોગો, કે જ્યાં મૂડીરોકાણનું પ્રમાણ 5 કરોડથી વધારે અને 10 કરોડ કરતાં ઓછું, જે મુખ્યત્વે શ્રમ પ્રધાનની સાથે સાથે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે. આવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે. આપણે મૂડીરોકાણના આધારે જોઈએ છીએ, એટલે જ્યાં જેટલું પ્રમાણ મૂડીનું બતાવ્યું છે એના આધારે ઉદ્યોગોના પ્રકારો પાડ્યા છે, જેમાં યંત્રો, રસાયણો અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ થાય છે. એવા મધ્યમ પાયાના ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે મોટા પાયાના ઉદ્યોગો, કે જે ઉદ્યોગોમાં 10 કરોડથી વધારે મૂડીનો ઉપયોગ થતો હોય અને જે માત્ર મૂડી પ્રધાન, જ્યાં શ્રમનું પ્રમાણ નહિવત છે અથવા તો છે જ નહીં અને માત્ર મૂડીને જ આધારે ઉદ્યોગોની સ્થાપના થઈ છે, ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. જેમાં રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડો વગેરેનો સમાવેશ થાય છે. આપણે વાત કરી મૂડીરોકાણને આધારે ઉદ્યોગોના પ્રકાર, જેમાં ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના, મધ્યમ પાયાના અને મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ માલિકીને આધારે ઉદ્યોગોના પ્રકારો, જેમાં મુખ્યત્વે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, જ્યારે ઉત્પાદન એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય ત્યારે તેને જાહેર ક્ષેત્રનો એકમ ગણવામાં આવે છે. દાખલા તરીકે રેલવે, ટેલિફોન, ટપાલ આ બધું જ સરકારની માલિકીનું છે અને જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા જાહેર ક્ષેત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો વિભાગ છે ખાતાકીય ઉદ્યોગો, જેમાં સરકાર કેટલાક ઔદ્યોગિક એકમોને પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે. એ સિવાય આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે. આવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રેલવે અને ટપાલ બંનેનો સમાવેશ થાય છે. આ એવા એકમો છે કે જે સરકાર પોતાની સીધી દેખરેખ હેઠળ રાખે છે. ત્યાર પછી છે જાહેર નિગમો, જે એકમોની માલિકી કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની હોય અને આવા એકમો જેનું સંચાલન સ્વતંત્રપણે કોઈ કોર્પોરેશન કે નિગમ દ્વારા થતું હોય, પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સૌથી વધારે ભાગ સરકારનો હોય. દાખલા તરીકે જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતા ઉત્પાદન વેચાણ જે ઇફકો છે, જીએસએફસી છે, જીએનએફસી, આવા એકમો જાહેર નિગમો તરીકે ઓળખવામાં આવે છે. આવા એકમોનું સંચાલન કેન્દ્ર અને રાજ્ય સરકારના હાથમાં હોય છે, પરંતુ કોઈ કોર્પોરેશનને સોંપી દેવામાં આવે છે. આપણે વાત કરીએ જીએસએફસી, જેનું પૂરું નામ છે, અને જીએસપીસી, આ એવા નિગમો છે કે જે ખાતર ઉત્પાદન કરે છે, ખાતરના એકમો છે. ત્યાર પછી છે સંયુક્ત મૂડી કંપનીઓ, જેનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રને તેમજ પ્રવર્તમાન કંપની દ્વારા મુજબ કરવામાં આવે છે. આવા એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી અને લોકોને તેમજ સંસ્થાઓને વેચે છે અને મૂડી એકઠી કરે છે. આવા એકમો સરકારના સીધા અંકુશોમાંથી મુક્ત હોય છે, એટલે કે કોઈ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે. એમાં ઉદાહરણ છે કે હિન્દુસ્તાન મિશન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. આ એવા નિગમો છે કે જેનું સંચાલન સરકાર કોઈ ખાનગી ક્ષેત્રને સોંપી દે છે. ત્યાર પછી જોઈએ, આ જાહેર ક્ષેત્રના 3 વિભાગો હતા. હવે જોઈએ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી હોય
અથવા તો કોઈ એકમને સોંપી દેવામાં આવ્યું હોય અથવા તો કોઈ એકમનું હોય એવા એકમોને ખાનગી એકમો કહે છે, જેનું સંચાલન વ્યક્તિગત માલિકીનું અથવા તો ભાગીદારીનું હોય છે. દાખલા તરીકે કાર, ટીવી અને બૂટ ચંપલ બનાવતા એકમો. ત્યાર પછી જોઈએ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, જેમાં આવા ઉદ્યોગોમાં સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોની માલિકી અને હક સ્વરૂપે લોકોને આપે છે અને પેઢીઓને 51% કે તેથી વધારે આપે છે, જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્ર હોવાનું છતાં સરકારના અધિકાર ક્ષેત્રમાં રહે છે. ટૂંકમાં એવા ક્ષેત્રનો અમુક ભાગ છે એ ખાનગી કંપનીને કે ખાનગી વ્યક્તિને સોંપે છે અને થોડુંક નિયંત્રણ પોતા પાસે રાખે છે. આવા ઉદ્યોગોને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહે છે, જેમાં એક ઉદાહરણ આપેલું છે GSPC, જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન. ત્યાર પછી છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, જે નાના માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા અને ગ્રાહકોના શોષણ અટકાવવા તેમજ બધાને લાભ મળે એના મુખ્ય આશયથી શરૂ કરવામાં આવતી હોય છે. આવી પ્રવૃત્તિનો સમાવેશ સહકારી ક્ષેત્રમાં થાય છે, જેમાં જીવન જરૂરી કેટલીક વસ્તુઓની દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બેંકો વગેરેનું સંચાલન સહકારી ધોરણે કરવામાં આવે છે, જેમાં નાના ખેડૂતોને અને નાના વર્ગને ધ્યાનમાં રાખી અને ચલાવવામાં આવે છે. આપણે વાત કરી માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો. હવે જોઈએ ઉત્પાદિત વસ્તુને આધારે પ્રકારો. મુખ્ય બે પ્રકારો છે, એક વપરાશી વસ્તુના ઉદ્યોગો અને બીજું છે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. વપરાશી વસ્તુના ઉદ્યોગો કે જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે અને તેવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહેવાય છે. દાખલા તરીકે આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહે છે. ઘી, તેલ, સાબુ, શેમ્પૂ અને પાવડર આ એવી જરૂરિયાતો છે જે પ્રત્યક્ષ છે, જેનો ઉપયોગ લોકો પ્રત્યક્ષ જરૂરિયાતોને સંતોષવા માટે કરે છે. બીજું છે અર્ધ તૈયાર થયેલી વસ્તુઓનો ઉદ્યોગ, જે ઉદ્યોગોમાં ઉત્પાદનનું અડધું સ્વરૂપ તૈયાર થાય છે, એટલે કે એવી વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન થયું છે પણ ઉત્પાદનનો અમુક જે ભાગ છે એ બાકી છે. આવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ પણ કહે છે અને આવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના એકમો પણ કહે છે. દાખલા તરીકે સૂતર, લોખંડના પતરા, યંત્રો વગેરેના ઉદ્યોગો. મુખ્યત્વે આપણે વાત કરી ઔદ્યોગિક માળખું, જે મુખ્ય 3 વિભાગમાં છે: મૂડીરોકાણને આધારે, માલિકીને આધારે અને ઉત્પાદિત થયેલી વસ્તુને આધારે. હવે આપણે જોઈએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં સેસ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ તરીકે ઓળખવામાં આવે છે. આ એવા વિસ્તારો છે કે જ્યાં ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો, જેનો મુખ્ય આશય છે વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ છે એ અંકુશ મુક્ત નિકાસ કરવા માટે વાતાવરણ સર્જવું, જેથી દેશની નિકાસો વધે અને દેશ ઉત્પાદન ક્ષેત્રોમાં વિશ્વ સમક્ષ બને. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદાઓ દ્વારા કરમાં રાહત આપી વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે. આ વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડલ ઉપરથી વિકસાવવામાં આવ્યું છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવામાં ઉપયોગી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે કે જે દેશમાં એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે, અલગ હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. ભારતમાં મુખ્ય 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્રમાં, કોચીન કેરળમાં, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ સિવાય
નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના કરવા માટેની પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ એવા ઝોન વિસ્તાર છે કે જ્યાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આવા બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. આપણે વાત કરી વિશિષ્ટ આર્થિક વિકાસ વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે જોઈએ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓ દરમિયાન ખૂબ જ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ માટે રોજગારીનું સર્જન, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકરણ કરવા માટે તેમજ પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે તેમજ આ પ્રાદેશિક અસમાનતા ઘટાડવા, રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવામાં ઉપયોગી છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બનીને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. ટૂંકમાં નાના પાયાના ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ કાચા માલ સ્વરૂપે મોટા ઉદ્યોગોને પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં જે ઉદ્યોગોમાં 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગો કહે છે, જેમાં સામાન્ય રીતે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ સિવાય આવા ઉદ્યોગો જે મોટા ભાગની ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ જ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો રહે છે. આપણે વાત કરીએ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, તો સૌથી પહેલાં તો નાના પાયાના ઉદ્યોગો રોજગારીનું સર્જન કરે છે. જે મોટા ઉદ્યોગોમાં રોજગારીની સર્જનની શક્યતાઓ રહેલી હોય છે એની પાછળનું મુખ્ય કારણ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, જ્યાં શ્રમિકોનું પ્રમાણ વધારે છે. વર્ષ 1994 અને 95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારીનું સર્જન કર્યું, જે વધીને વર્ષ 2001 અને 2માં 249.33 લાખ થયું અને વર્ષ 2011 અને 12માં હરણફાળ ભળી 1012.59 લાખ રોજગારી આપવાનું ક્ષેત્ર બન્યું. આમ નાના પાયાના ઉદ્યોગોમાં ઉત્તરોત્તર રોજગારીનું સર્જનની ક્ષમતા વધારતા રહ્યા, જે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે છે તેવા માટે આશીર્વાદરૂપ છે. બીજું છે ઉત્પાદનમાં વૃદ્ધિ. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગોમાં યંત્રોનું ઉત્પાદન કરે છે, જે દેશ માટે જરૂરિયાત ધરાવતી વસ્તુઓના નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. વર્ષ 1994 અને 95માં 4,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું, જે વર્ષ 2001 અને 2 દરમિયાન વધીને 2,82,270 કરોડ થયું. વર્ષ 11 અને 12માં વૃદ્ધિ પામીને 18,34,332 કરોડ થયું. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી, જેમાં ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી છે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. પહેલા ઉત્પાદનમાં વૃદ્ધિ હતી, હવે નવા ઉદ્યોગોમાં વૃદ્ધિ. જ્યાં નાના પાયાના ઉદ્યોગો દેશની અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય બને છે. ભારતમાં વર્ષ 1994 અને 95માં 79.60 લાખ નાના એકમો હતા, જે વર્ષ 2001 અને 2માં વધીને 105.21 લાખ થયા અને વર્ષ 2011 અને 12માં વધારો થઈ અને 447.73 લાખ એકમોના આંક સુધી પહોંચ્યા છે, જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકરણની સ્થાપના તરફનો એક પ્રયાસ છે. ત્યાર પછી વાત કરીએ નિકાસોની. ભારતમાં જે નિકાસો કરવામાં આવે છે એમાં મુખ્યત્વે ફાળો નાના પાયાના ઉદ્યોગોનો છે. ભારતમાં વર્ષ 1994 અને 95માં
29.68 કરોડની નિકાસો થઈ, જે વર્ષ 2001 અને 2માં વધીને 71,244 કરોડ થઈ. વર્ષ 2006 અને 7માં એનું પ્રમાણ વધી અને 1,77,600 કરોડ સુધી વધારો થયો. આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસનું પ્રમાણ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશમાં થતી માંગ બતાવે છે. એ સિવાય ભારત માટે જે વિદેશી હુંડિયામણની આવક છે તેનું સર્જન પણ આ નાના પાયાના ઉદ્યોગો દ્વારા થાય છે. એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જ જરૂરી બને છે. ત્યાર પછી વાત કરીએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આ એવી ઉત્પાદન પદ્ધતિમાં બે પ્રકાર છે, જેમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજી છે શ્રમ પ્રધાન. મૂડી પ્રધાનમાં મુખ્યત્વે મૂડી આધારિત ઉત્પાદન થાય છે, વધારે મૂડી અને ઓછું શ્રમના સાધનો, જ્યારે નિયોજક અને જમીનનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે છે. એનાથી ઉલટું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમને આધારિત હોય છે, જેમાં શ્રમને વધારે અને મૂડીને ઓછો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નિયોજક જમીનના પ્રમાણને સ્થિર રાખે છે. આમ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશોમાં જ્યાં શ્રમની છત છે એના માટે આશીર્વાદરૂપ જણાય છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી આવા પ્રકારના દેશો માટે યોગ્ય ગણવામાં આવે છે. ત્યાર પછી છે વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જે એક તરફ નિકાસોને વધારે છે તો બીજી તરફ વિદેશી હુંડિયામણની આવક પણ મેળવી આપે છે. જ્યારે બીજી બાજુ મોટાભાગની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે ઉત્પાદન કરતા હોવાથી આયાતોનું પ્રમાણ ઘટે છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ પણ ઘટતો જાય છે. આમ સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ વધારે રહે છે. ત્યાર પછી જોઈએ સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ જ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. આમ ખૂબ જ ટૂંકા સમયગાળા દરમિયાન ઉત્પાદન કાર્ય શરૂ કરતું હોવાથી દેશમાં રહેલી જે તે ચીજવસ્તુઓની અછતને સંતોષવી તેમજ ચીજવસ્તુઓનું ઉત્પાદન ટૂંકા કાર્યમાં જ શરૂ કરાવી જરૂરી ઉત્પાદન શક્ય બનાવે છે, જે દેશની ખૂબ જ મોટી મદદ કરી શકે છે. ત્યાર પછી જોઈએ સમતોલ પ્રાદેશિક વિકાસ. મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ ટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પ વિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડાવી શકાય બને છે. ત્યાર પછી છે વિકેન્દ્રીકરણ. મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ ચલાવવા માટે આવે છે, કારણ કે ખૂબ જ વધુ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય છે. મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધરાવી શકાય તેમ કહી શકાય છે, જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે એ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે અને એનો લાભ મેળવી શકે છે. એ સિવાય વિભિન્ન ક્ષેત્રોમાં પણ સંસાધનો, સુસુપ્ત અને નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે. આવા સાધનો જે વણ વપરાયેલા અને વેરવિખેર પડી રહ્યા છે તેનો ઉપયોગ પણ થાય છે, જેના કારણે દેશમાં કુલ ઉત્પાદન વધે છે. સાધનોનો જેમ અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મેળવવા માટે અને આવક મેળવવા થાય છે, જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરખા પ્રમાણે વહેંચી શકાય છે, જેને સાચા અર્થમાં જ વિકેન્દ્રીકરણ કહે છે. ત્યાર પછી છે ઊંચો વિકાસ દર. જે મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયો હોવાથી ઊંચા નફાની આવશ્યકતા રહે છે. એ સિવાય ઉત્પાદન થયેલા મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે, કારણ કે ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી. જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલા હોવાથી એક તરફ વધારે ઉત્પાદકો અને બીજી બાજુ ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે. આમ દેશનું ઉત્પાદન પણ વધે છે અને આવકમાં પણ વધારો થાય છે. એ સિવાય આવા ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી શક્ય બને છે, જેથી નાના પાયાના ઉદ્યોગો
સતત ઊંચો વિકાસ દર આપે છે અને જે દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી બાબત છે. આપણે વાત કરી નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, જેમાં રોજગારીનું સર્જન થાય છે, આવકમાં વધારો થાય છે, ઉત્પાદન વધે છે, ઉત્પાદન એકમોમાં વધારો થયો, નિકાસ વધી, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, વિદેશી હુંડિયામણમાં બચત, સમયનો ટૂંકો ગાળો, સમતોલ પ્રાદેશિક વિકાસ, વિકેન્દ્રીકરણ અને ઊંચો વિકાસ દર. આમ આ પાઠમાં આપણે ઉદ્યોગોનું મહત્વ, ઔદ્યોગિક માળખું, વિશિષ્ટ આર્થિક વિકાસ વિસ્તાર અને નાના પાયાના ઉદ્યોગો વિશે માહિતી મેળવી છે.